હજે પ્રમુખ બન્યા એને માત્ર 6-7 મહિના થયા. પ્રજા જે વિપક્ષમાં બે એવી પાર્ટી છે એને સત્તા પર બેહારે છે. ગઢડા ભાજપમાં વિવાદ અને વિખવાદ હોવાના કોંગ્રેસે આરોપ લગાવ્યા છે. ગઢડાની અંદર ભાજપની અંદર કેટલો વિખવાદ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. એક મહત્વપૂર્ણ સમાચાર એ બોટાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં બોટાદની રાજનીતિને લઈને હવે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે. ગઢડા નગરપાલિકાની અંદર રાજીનામું પડતા જ ચર્ચાનો વિષય બોટાદ જિલ્લાના રાજકારણમાં મોટી ઉથલપાથલ. ગઢડા નગરપાલિકાના પ્રમુખે રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે. માત્ર 6 માસમાં રાજીનામું આપતા જ કોંગ્રેસના એ મોટા આરોપ. ગઢડા ભાજપમાં વિવાદ અને વિખવાદ હોવાના કોંગ્રેસે આરોપ લગાવ્યા છે. ભાજપમાં વિખવાદ એ ચરમસીમાએ પહોંચ્યો હોવાનું કોંગ્રેસના શહેર પ્રમુખ જણાવી રહ્યા છે. સાથે જ ગઢડા શહેરમાં કોઈ કામો ન થતા હોવાનું પણ નિવેદન ગઢડા શહેર કોંગ્રેસના પ્રમુખે આપ્યું છે. નગરપાલિકાના સભ્યો પોતે જ કોન્ટ્રાક્ટ રાખીને કામમાં ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ. પ્રમુખનું રાજીનામું બતાવે છે કે ભાજપમાં કેટલો વિવાદ અને વિખવાદ છે. જો કે આ તમામની વચ્ચે બોટાદ જિલ્લાના રાજકારણની અંદર મોટી ઉથલપાથલ એટલા માટે કેમ કે ગઢડા નગરપાલિકા એ ભાજપ શાસિત નગરપાલિકાની અંદર એક ગણતરીના દિવસો એ 6 મહિનાની અંદર ચાલુ એ પ્રમુખે રાજીનામું આપ્યું છે. અચાનક રાજીનામું આપતા અનેક ચર્ચાઓ એ શરૂ થઈ છે. જો કે આ તમામની વચ્ચે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા આ તમામે ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપની અંદર વિવાદ અને વિખવાદના ગંભીર આરોપો લગાવ્યા છે. જો કે ગઢડા શહેર પ્રમુખે પણ મોટા આરોપો લગાવ્યા છે કે જે ચૂંટાયેલા એ પ્રતિનિધિઓ છે એ જ કોન્ટ્રાક્ટ રાખે છે અને કામો એ કરાવી અને એ કામમાં ભ્રષ્ટાચાર કરતા હોવાના આરોપો ગંભીર લગાવ્યા છે. શું કહી રહ્યા છે ગઢડાના ચૂંટાયેલા પ્રતિનિધિ અને શહેર કોંગ્રેસના પ્રમુખ કે જ્યારે આ નગરપાલિકાના પ્રમુખે માત્ર ચૂંટાઈને આવે અને 6 જ મહિનામાં રાજીનામું આપતા? સાંભળો એ પણ. આજ રોજ ગઢડા નગરપાલિકાના પ્રમુખશ્રીએ અચાનક ઓચિંતાનું આજે રાજીનામાના સમાચાર મીડિયા સમક્ષ અમને જાણવા મળેલ છે. તે બાબતે અમારે એટલું જ કહેવું છે કે આ ગઢડા નગરજનોએ જે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી માટે મસ્ત મોટો બહુમતી સાથે મેકેલો હતો તે વિશ્વાસ પ્રમુખશ્રી દ્વારા તોડવામાં આવેલ છે. અને આ ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં રહે તેવી પાર્ટી છે ને જે સત્તા લોકોએ ગઢડા નગરજનોએ સત્તા આપી છે પણ સત્તા ભોગવી શકે તેવું નથી. જેથી કરીને આ રાજીનામું ગઢડા નગરજનો માટેનો આ એક મોટો આઘાત ગણાઈ શકાય તેમ છે. આજે ગઢડા નગરપાલિકાના પ્રમુખ અમને સમાચાર મળ્યા છે કે ગઢડા નગરપાલિકાના પ્રમુખે રાજીનામું આપ્યું છે. હજે પ્રમુખ બન્યા એને માત્ર 6-7 મહિના થયા કે અચાનક જ તે આ રાજીનામું આપવાનું કારણ શું? કારણ કે અમે પહેલેથી કહેતા છીએ કે આ ભાજપની તાનાશાહી, ભાજપની અંદર જે એક શરૂ ઉકળતો હોય તેવું દેખાઈ રહ્યું છે. ભાજપની અંદર ખરેખર વિખવાદ ચરમસીમાએ છે અને જે ભાજપના આ તાનાશાહી જેવા શાસનની અંદર માત્ર ને માત્ર 6 થી 7 મહિનાની અંદર આ જે પ્રમુખ હતા નગરપાલિકાના પ્રમુખ બન્યા એને તાત્કાલિક અચાનક જ રાજીનામું આપી દીધું છે. આજે જ્યારે કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા ગઢડાની મુલાકાત લીધી હોય ને ગઢડા નગરપાલિકાના પ્રમુખ હિતેશ પટેલ જ્યારે રાજીનામું આપતા હોય ત્યારે આ ભાજપની અંદર વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ગઢડાનો કોઈ પણ વિકાસ થતો નથી. ગઢડાની અંદર ઠેર ઠેર જોવો તો જ્યાં જોવો ત્યાં કચરાના ઢગલા, જ્યાં જોવો ત્યાં રોડ તૂટેલા અને ગઢડાની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાયલો છે. અને જ્યારે આ નગરપાલિકાની અંદર કોઈ સભ્યો હોય કે કોઈ પદાધિકારી હોય માત્ર બધા તમામ પોતાના તે કોન્ટ્રાક્ટ રાખી અને પોતે જાતે જ તે કોન્ટ્રાક્ટર બની અને કામો કરતા હોય ત્યારે ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે. અને આજે આ પ્રમુખનું રાજીનામુંથી ચોક્કસ આપણે કહી શકીએ કે ગઢડાની અંદર ભાજપની અંદર કેટલો વિખવાદ છે. આ અત્યારે ન્યૂઝના માધ્યમથી અમને જાણવા મળેલ છે, મીડિયા માધ્યમથી, કે નગરપાલિકાના પ્રમુખે રાજીનામું આપ્યું છે. પણ આ એક ગઢડાના નગરજનોએ જે વિશ્વાસ મૂક્યો એની ઉપર બહુ મોટો આઘાત લાગ્યો છે.
એવું છે. અને બીજા નંબરમાં કે છાસવારે આવું અવારનવાર બને છે. ઉપર જોવો તો મંત્રીમંડળ બદલાય છે, અહીંયા પ્રમુખ રાજીનામું આપે છે. આ પ્રજા જે વિપક્ષમાં બેહે એવી પાર્ટી છે એને સત્તા પર બેહારે છે. અને અમને તો અત્યારે થોડુંક એવું લાગી રહ્યું છે કે આંતરિક વિખવાદના હિસાબે આ રાજીનામું આપ્યું છે. અને આમાં પ્રજા વિકાસના કામો કઈ રીતે થાય પ્રજા માટે એની પણ લોકોને અને અમને થોડી ચિંતા છે.